તો ઓડિશાના સામાજિક કાર્યકર સત્યનારાયણ દાસ ગુજરાતમાં ગાંધીનગરની મુલાકાતે છે। અહીંથી ગુજરાતમાં ફરી વખત વૃક્ષારોપણનું અભિયાન શરૂ કર્યું છે। તો ગાંધીનગર બાદ તેઓ સુરત વૃક્ષારોપણનું અભિયાન આગળ ધપાવશે, જ્યાં સત્યનારાયણ દાસ દેશના 25 જેટલા રાજ્યોમાં પ્રવાસ કરી અને વૃક્ષારોપણ કરી ચૂક્યા છે। તો 12 વર્ષથી લોક જાગૃતિના કાર્યક્રમો કરી રહ્યા છે, તેમજ વૃક્ષારોપણના ફાયદા સમજાવી લોકોને અભિયાનમાં જોડી રહ્યા છે। આ તકે બી ઇન્ડિયા સાથે વાત કરી સત્યનારાયણ દાસે જણાવ્યું છે કે પર્યાવરણની માવજત કરવી આપણી નૈતિક ફરજ છે। તો વૃક્ષો ઉગાડવાથી મોટા ભાગની બીમારી પણ દૂર થઈ શકે છે। જાતે રોપા તૈયાર કરી લોકોને ફ્રીમાં પણ વહેંચે છે। अच्छा, गुजरात आने का आपका मकसद क्या है? गुजरात देखिए, हर उड़ियावासी का ये मतलब दूसरा घर है। और मैं तो हर प्रदेश में घूमता हूँ, 25 प्रदेश में ऑलरेडी घूम चुका हूँ। ये मेरा सेकंड राउंड है। तो सेकंड राउंड मैंने ये सोचा कि मेरा जो दूसरा प्रदेश का घर है वहीं से शुरू करूँ। तो ये मेरा जो दूसरा राउंड देश का जो नेशनल लेवल प्लांटेशन प्रोग्राम है, दूसरा राउंड वो गुजरात से ही आज शुरू हुआ है, डिस्ट्रीब्यूट करता है। ये मैं खुद बनाता हूँ और नेचुरल प्रोसेस से भी बनाता हूँ और फ्री में देता हूँ, तब मतलब खुशी आती है।